ગુજરાતની ધરા એ તો બહુ પવિત્ર અને સાધુ સંતોની ધરા કહેવાય, ખબર ને? આખી ધરતી એની અંદર મનુષ્ય જન્મ મળવો ને એ બહુ ભાગ્યશાળી જીવ કહેવાય કે એને મનુષ્યનો જન્મ મળે. દેવતાઓ સ્વર્ગમાં રહે એ પણ ઈચ્છે કે અમને ધરતી ઉપર મનુષ્ય શરીર મળે. શા માટે? તો કે આ એક મનુષ્ય શરીર વડે જ ભગવાનની ભક્તિ થઈ શકે, બીજા વડે ન થઈ શકે. કારણ કે આ ધરતી પર જ જીવાત્માને પરમાત્માનો સંબંધ થઈ શકે છે, એ પણ મનુષ્યને વિશેષતઃ. હવે આમ જોઈને તો દેવતાઓનું શરીર આપણા કરતા ઊંચું કહેવાય, કહેવાય કે ના કહેવાય? દેવતાઓ, આપણે તો આ લોકનું પાણી પીએ, દેવતાઓ અમૃત પીએ, અને આપણે અમૃત જોવાય નથી મળતો, મળે રહ્યું? તો અમૃતનું પાન કરનારા દેવતાઓ સ્વર્ગના સુખને ભોગવે, આપણા કરતા એક લેવલ ઉપર કહેવાય, એક કેટેગરી ઉપર કહેવાય. પણ ભાગ્યશાળી કોણ? આપણે. શા માટે? જોજો, આપણા દેહ છે ને, એમ એક દ્રષ્ટિ કહીએ ને તો આપણો દેહ લોઢાનો કહેવાય. શેનો? લોઢાનો. આપણે લોઢા જેવાય, અને દેવતાઓ ચાંદી જેવાય. કહેવાય લોઢા કરતા ચાંદી એક સ્ટેપ ઊંચું કહેવાય ને. આપણે લોઢાના છીએ, દેવતાઓ બધા ચાંદીના છે, પણ પરમાત્મા પારસમણી છે. કેવા છે? પારસમણી. હવે પારસમણીને લોઢાનો સ્પર્શ થાય એટલે લોઢું પારસમણીને અડે તો લોઢું શું થઈ જાય? શું થઈ જાય? સોનું થાય. પણ પારસમણીને ચાંદી અડે તો શું થાય? કાંઈ ન થાય. સમજી ગયા તમે? બહુ મોટી વાત કર્યો. દેવતાઓ છે ચાંદીના, આપણે છીએ લોઢા જેવા, પણ આપણે સંબંધ પરમાત્માનો થાય તો સોના જેવા થાય. દેવતાઓને પરમાત્માનો સંબંધ થાય તો રે ચાંદી જેવા છે. સમજી ગયા ને? એટલે ભાગ્યશાળી કોણ? આપણે. એટલે દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરે કે હે ભગવાન, અમારા કોઈ જન્મના હજી કઈ સુકૃત પુણ્ય બાકી હોય તો અમને તમે ધરતી ઉપર મનુષ્યનો જન્મ આપજો. એમાંય ક્યાં? તો કે ભારતની ભૂમિમાં. આવડી મોટી દુનિયા છે ધરતી, એમાંય મનુષ્ય જન્મ મળવો એ બહુ મોટી વાત, પણ આખી ધરતીમાં ભારતની ભૂમિમાં જન્મ મળવો ને એ વિશેષ ભાગ્યશાળી. અને ભારતની ભૂમિમાં કેટલા બધા રાજ્યો છે, એમાં પણ ગુજરાતની ધરતીમાં મનુષ્યનો જન્મ મળવો એના કરતા અધિક ભાગ્યશાળી કહેવાય. અને ગુજરાતની ધરતીમાં પણ કચ્છ, કાઠિયાવાડ ને સોરઠ, આ ત્રણમાં જન્મ મળવો એ અધિક ભાગ્યશાળી કહેવાય. અને આ ત્રણમાં મનુષ્ય જન્મ પામ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને એના સાચા સાધુની ઓળખ થાવી, એનું શરણું મળવું ને એનો યોગ મળવો એ દુનિયામાં સૌથી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી જીવાત્માને મળે. કેટલાને આવો મળ્યો હે? આ ભાગ્યશાળીની વાત એ બધા છો ને, આપણે બધા એ છીએ ને. જો ભારતની ભૂમિ, એમાં ગુજરાત, એમાં કચ્છ, એમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ અને આવા સંતોનો સમાગમ. હું બાકી એ તમે કયો? આવે એવી કઈ વસ્તુ છે કે તમારે નથી? એમ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમને મળવામાં શું બાકી રહ્યો? હવે આનાથી મોટી કોઈ પ્રાપ્તિ છે? દુર્લભમાં દુર્લભ વસ્તુ છે એ આપણને બધાને અત્યારે મળી છે, પણ આપણને કેફ કેટલો, ગૌરવ કેટલો? આપણની પોતાની જાતને કેટલા ભાગ્યશાળી માન્યા હે કે હું કેવો ભાગ્યશાળી છું, દુનિયામાં જે કોઈને નથી મળ્યો એવું મને મળ્યો છે. એમ જ્યારે પોતાને ભાગ્યશાળી માને, ગૌરવ અનુભવે, હે ખુમારી હોય ને તો એને સત્સંગ કરવાની મજા આવે, એના જીવમાં તાકાત આવે, બળ આવે, અને ખુમારીથી સત્સંગ કરી શકે. સેજે સેજે નથી મળ્યો મફતમાં. આ આપણે અનેક જન્મની સાધનાઓ કરી છે, તપ, વ્રત, જપ કઠિન કર્યા છે, પણ આપણને અત્યારે યાદ નથી. પણ એ બધાએ તપ, જપ, વ્રત એનું ફળ ભેગું થયું ત્યારે આપણને આ પુરુષોત્તમ નારાયણ ભગવાન, આ સંતોને, આ સત્સંગીનો સાથ મળ્યો છે. એમને મફતમાં નથી મળ્યો. અને તમે કરોડો રૂપિયા ખર્ચીને જે વસ્તુ લીધી હોય એ તમે એમને રખડતી મૂકી દો, એને મૂકી દો. કેટલી સાચવીને રાખો, ને કેટલું ગૌરવ હોય તમને કે આ વસ્તુ જો કેટલી મહેનત કરી ત્યારે રૂપિયા આવ્યા ને એ રૂપિયામાંથી આ લીધો. એમ આ ભગવાન અને સંત મળ્યા ને આપણે અનેક જન્મની સાધના કરી એના ફળ રૂપે મળ્યા છે. માટે એ હાવ મફતમાં મળ્યા એના જેવું ન હોવું જોઈએ. પણ અત્યારે આપણે બધાની હાલત એવી, ખબર હે ને? કારણ કે બાપ દાદાની પરંપરાથી આ સંતોને ભગવાન મળ્યા છે એટલે બહુ ઝાઝો મહિમા આપણને રહેતો નથી.
પણ વિચારવાનું. ભલે પરંપરાથી આપણને મળ્યા છે, આપણે ભાગ્યશાળી છીએ, પણ ઈ પરંપરામાં હું કેવી રીતે આવ્યો? અમારી પરંપરામાં તો સંતો હતા, પણ હું આ જ પરિવારમાં જન્મ્યો, એ મારા કંઈક પુણ્ય હશે ત્યારે આ પરિવારને ત્યાં મારો જન્મ થયો છે, મને યોગ મળ્યો છે એવો. એમ આપણે ગૌરવ આપણું પોતાનું વિચારવું. સમજ્યા ને?